આગળ વધ્યા છીએ તો થોડાક આગળ ચાલતા જે બધા દૂતો અહીંયા બેઠા હતા દરવાજાની પાસે અને પહેરો ભરી રહ્યા હતા રક્ષા કરવા માટે કે ક્યાંક એ બાળકને મૂકી ન આવે બીજી જગ્યાએ વસુદેવજી એમ વિચાર કરીને જ્યાં મૂકવામાં આવ્યું હતું ત્યાં જે દૂતો બેસાડવામાં આવ્યા હતા રક્ષા માટે એ બધા દૂતોને અહીંયા યોગમાયા દ્વારા નિંદ્રા આવી છે અને નિંદ્રામાં પોતે ભાન ભૂલી ગયા છે દેહનોને સૂઈ ગયા છે વસુદેવજી આગળ ચાલ્યા છે મા યમુનાજીના ખોળા આગળ આવ્યા છે કિનારે વસુદેવજી ટોપલામાં લાલાને લઈને ઊભા રહ્યા છે વિચાર કરે છે કેમ કરીને આટલા નાના બાળકને ગોકુળ સામે પાર લઈને લઈ જાઓ હા અને આમ જ્યાં વિચાર કરી રહ્યા છે ત્યાં એમને વિચાર આવ્યો છે કે જેમણે મને આકાશવાણી કરી છે એ જ આગળ રસ્તો કરશે દરેક વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે મને જેણે જન્મ આપ્યો છે ને એ જ મારું જીવન ચલાવી રહ્યું છે પણ આપણે નાદાન અને મૂર્ખ છીએ અજ્ઞાની છીએ કે ચિંતા આપણે કરીએ છીએ અને ચિંતા કરીને એણે જે વ્યવસ્થા કરી છે ને એમાં આપણે વિઘ્ન નાખીએ છીએ અને એટલે આપણું નસીબ આપણી તકલીફો થાય છે હા હંમેશા ભગવાન ઉપર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય પણ તકલીફમાં આવતો નથી આ વાત આગળ ચાલતા વસુદેવજીએ વિચાર કરી છે કે જ્યારે ભગવાને આટલે સુધી લઈ આવ્યા છે ને આગળ પણ લઈ જશે અને એમણે ધીમેથી પોતાનો જમણો પગ જમનાજીમાં મૂક્યો છે જ્યાં જમનાજીમાં પગ મૂક્યો છે ત્યાં તો જમનાજી વધારે હિલોળા લેવા માંડ્યા છે અને ઘોર ઘોર અવાજ કરતા ઉછાળા માંડવા માંડ્યા છે આ જમનાજીના સ્વામી છે જે આજે નાનકડા બાળક લાલાનું સ્વરૂપ ધારણ કરીને ટોપલામાં પોડ્યા છે આમ પ્રભુને જોઈને જમનાજી વિચાર કરી રહ્યા છે આજે મોકો છે આજે સાક્ષાત ભગવાન સ્વામીને મારે ચરણોને સ્પર્શ કરવાનો સમય છે અને આ મોકો આ સમય હું જો ભૂલી જાઉં ને તો બીજો સમય ક્યારે આવશે ક્યારે આવી તક મળશે જીવનમાં તક મળે એ પકડવી આ જમનાજી બતાવે છે હા અને અહીંયા જમનાજી હિલોળા લેતા ઉફાણ પર આવ્યા છે પૂર આવ્યું છે એવા સમયે વસુદેવજી ગભરાયા છે અને જ્યારે પોતાના પિતાને ગભરાયેલા જોયા છે ત્યારે લાલાએ પોતાનો જમણો પગ નીચે લટકાવ્યો છે ટોપલામાંથી અને નીચે જ્યાં પગ લટક્યો છે ભગવાનનો લાલાનો બાલકૃષ્ણનો ત્યારે યમુનાજીએ આમ ઉફાન કરીને પોતે કૂદકો મારીને ભગવાનના ચરણને સ્પર્શ કરીને પોતાના માથે ચડાવી લીધા છે આંચકા અને આમ ભગવાનને જ્યાં પોતાના